લા હરખોજી એકલા બેઠા હેડ ને કોક હગાઈની વાત કરો ચકર પડે ઠકવાનું. હરખાજી હા આવો કાળુ વઢા. હા ફરો છો? બસ આવો. તમે તો એકલા છો પણ ફરો જ તો શું કરો કો? એમ ને હવે તમે જ કીધું કે ઓઢા હતો હવે શું કરાવે. તમે એકલા ને તો શું આ હે ગયા પૂછા વગર જે આવું હોય જે તમારે. તમને યોગ લાગે ગોમ તો આખું કે ઓઢા હવે તમે કીધું કે ઓઢા એ તો પણ છે ઈ છે તમારે પદ છે ઓઢાનું તો હવે ઓઢા જ કાઢ બીજું શું કાકો. કોઈ તમારી બધી જે તમને યોગ લાગે એમ કરો એમ ને કે ઓઢાનું મેનું પકાવડું એવું બને હે. ઓઢાનું ગોમનો છોકરો હે કુકદારો 2 રૂપિયા કમાય તો તમારે કોમ આવશે ગોમ એટલે તો હરખાજી હા આપણે પેલા પીતોજી કહેતા હતા કે ઈયના કલા છોકરાનું તમે કરાય તો હગું. એ તો પણ પીઠાથી મોણસાઈ છે અને છોકરો એ મોણસાઈ છે અને તમે તો શું એકલા તો રખડો છો કોઈ જમી બમી કોઈ બાપ બાપ ધંધો બંધો છે નહીં તો ચમચમ તમારી હગાઈ કરાવી દો. પણ ચેડી આવે તો કોઈ ધંધો કરે ને. ના એ તમે ભૂલતા હશો પેલો ધંધો કરવો પડે આપણા પાસે જમીન જાયદાદ હોવી જોઈએ તો તમારું કોઈ હગું ગોચ્યા થકું આવે. ના તમે ચેક કરો કોઈ તૈયારી કરો આપણે ધંધોય કરશે ને બધું કરવા એ તૈયાર તો પેલો ધંધો કરવો પડે હાલ મોકવાડી જેવી છે સોજી પોચી 2,33,000 યાદ દો બબલ્યા તમે ભાવ. એ તો વાત હા તો કદાચ હગું તો થઈ જાય પણ આ પાસે તમે લગન ચી રીતના કરશો. ના ના તમે વાત કરો ચકર હાગું સારું હોય ને બધું થતું હોય તો આપણે ધંધોય કરશે ને બધું કરશે અને આપણે કોઈ વ્યસન તો હે જ ને. અને કદાચ હગું કરાવવા પડો ને તો ખર્ચો તો તમારે કરવો પડે. હવે તમે વગર ધંધે છીએ ને છીએ પૈસે તમે લગ્ન કરશો કહો. હાલ હવે તમે ડીજે લાવો તો 15,000 નો વગર કોમનો તમે ડીજે નો ખર્ચો કરો એ હલાયદો ખર્ચો નથી. તમે સમૂહ લગ્નમાં લગ્ન કરવા તો કોઈ ખર્ચો આવે. એ વાત સાચી હે. હા તો હગું તો કદાચ હેડો મેં તમારું કદાચ કરાયું ઉભરું પણ તમે વગર પૈસે લગ્ન છે ને કરશો. એ તો કરશે ધંધો એ તો લોન લે કે એવું બધું કોઈ કરીને વિવાહ કરશે તમે તારે તૈયાર કરો. અમે તો બેઠા પૈનવા હરખ હરખ આવે હરખ. લગ્ન કરીને લાવશો એનું પેટ નહીં ભરવું પડે. એ તો ભરશે વગર ધંધે શું ભરશો. પણ તમે આગળ તો થોય એક વખત ગોતો તો ખરું અમારા માટે. હા ગોતો તો ખરું એકવાર. હેડો એ તો ભાળશે તો તમે ખરસાના વેતમાં રહેવું પડે. હું જોયો તો પેલે મને કે ઈએ દો પા હરખાજી કર એક ઓકે કરશે એમ. હા એટલે આ બે જણા બેઠા બેઠા શું કરે છે કોઈક સંસ્થાની વાતો તો કરે છે બે. હા હરખાજી બેઠા ના ભાઈ. આ ભાઈ ઓઢો અલ્લા લેતા જ કોક બેહવાનું સરપંચ ને એટલી ખબર પડે તો કોક હગું કરાવે ને કે કોઈ હગું ના કરાવે એમ તો પછી કોકને આવકારો આલવા પડે બેહવાનું કેવું પડે બેસું સાઈડમાં. હવે આ કાળો ઓઢો એમ કહે છે કે મારું હગું કરાવો. હવે 40 વર્ષની ઉંમરે મોચો હગું કરાવવા દો તમારે કોઈ ભાજમાં નથી. અમન છે તમે કોઈ હગ કરવા હારું સરપંચ બનાયા હતા ગામમાં. એ તો હવે સરપંચ હોય તો પછી ગોમનું કરવું પડે ને છોકરાનું ઓઢાનું વિચારવું પડે. અરે ગામનું કામ કરે કે હગું કરાવે. આ છોકરો આ ઓઢો પણ છે તો એનું બૈરું તમને ઓટાલ છે અને એને છોકરો આવશે તો ઓટાલ છે. મારા બાપાને પણ ના યાદ લાવ સરપંચ હેર ઓટ લેવા હારું તો 4 દાડા કરા ચીરી ચીરી થઈ જાય મને કે લોરો એટલું પીવા હારું લોરો. એ તો તેમ જ તમારું હગું નથી શું તમે લીધું ને એમાં હગું નથી શું ન લીધું હોત તો થાવ. કાળુ હા અમે વોટ માંગવા આયા ને ત્યારે તમને તમારે કોઈ ઘરનું બીજા કોઈ કોમ હોય ને તો અમને કહેવાનું કીધું તો કોઈ હગાનું બીજે નતું કીધું કે હગું મેં કરાવશે તમે અમને વોટ આલજો. તો ઘર બનાવવાનું તો કીધું તો હરખાજી. તે ઘર તો બની આલે ને. એમ ઘર બનાવવાનું ને બહેરા હાથે ઘર બનાવવાનું મેં કીધું તું. ઘર બનાવે તો એનું બારનું ઉગાડું રે એ છે. હા એવું મેં કીધું તું. ઉગાડું રે એ તો પણ એ દાડે તમારે ઉઘાડ પાડીને કેવું પડે ને. એ દાડે વોટ લેવા આયા ને મને કે તમારે ઘર બની જાય સુપર તો હું તો વિચાર બોલ્યો આ હા હા બહેરું આવશે ને ઘર બનશે ને મારું મસ્ત થાય હું તો એ વિચારમાં હતો. આ એવા ને એવા વિચારમાં તો રહી ગયા 7 દાડા સુધી. અને ઓલા હાથે 2 બિયર મગાયા હતા ને એ અડધા હતા એ શું એ પી જાય કે બીજા પીતા એ થાય. અમે એ વાત સાચી હે. દારૂ અમે વેચવા જ નહીં તો હમલી પાર્ટી નું આવતું બધે. હેલો જેનું પીધું એનું હરખાજી તમે કોક કો. અમે તો કોઈને હું તો ના જ પાડું કે દારૂ ન પીવાનો કોઈને. દારૂ પાવાનો હોય ને પીવાનો નહીં. એમ ને ગામના છોકરા હા એ જ કોમ આવશે તમારે જ કોમ આવશે 2 વોટ આવશે ને 2 છોકરા આવશે તમારો વોટ આવશે હું તો એમ કહું. કાકા હા બધા એટલે આપણા ગામના સરપંચ ને ભાલ્યા હતા. એટલે સરપંચ તો હરખાદી હોમો રાતે ભાલ્યા તમે તો હું રાત આવીને ઘરે મારે થોડું કોમ પડ્યું છે. તો મોય આવું તો એકલો શું કામ થાય. ના તમે પછી આવો પેલો મંજ આવવા. હાલ હેડ તો તાહીર હું આવું પછી મને ફોન કર દે. પેલો આપણે કોમ બાજી થઈ કરો. હું કોમ કરું તો મને ફોન કર દે જરૂર પડે. સારું સારું. એટલે આ સરપંચ ને તો રાવણું કરીને બેઠા હતી કોઈ લાવ્યો છે કે શું મને તો આવે ડાયરેક્ટ એન્ટ્રી કરવા જો. શું છે સરપંચ. હા કેમ રામ રામ. બધા શાંતિ હા. એ ખોડશી પેલે ખોડશી લેતા બેહે
તે તો ઓઢો પણ થોડી ઉંમર નાની છે તારા કરતા અલા એ ઓઢો મત કે હો બે એ તોય ઓઢો છે કોઈ તને આબરૂ આલવાની જરૂર નથી આ પેલા જેવો જ દે આયા ના દેવો જ દે પીએસઆઈ બનીને આવ્યો છું હાલ તો એ છે કેનો ઘરનો કે બહારનો હવે બૈરાનો બનવાનો છે બૈરું છે કઘણનું તૈયાર કર્યું આ ફેરે તમને તો અમે કગડનું જ મળવાનું છે તને તો કગડનું મળશે પેલા તો કગડનું નથી મળે માર કાકા કર્યું તૈયાર હલકા વીઆઈપી કઘણ સાહેબ મારા લેખે ને કર સરપંચ થોડું પોદરું આડું આવે છે એ છે ને મારા લગન હતા પાક શીખો આ ન લે કે શું ન લે ઈ ઠારી એ કકડનું તાર તૈયાર કર્યું ને તાર કાકાએ એ મને સમાચાર મળ્યા હતા કેવા મળ્યા હતા 4 ભાજીને પોસમાં તારો વારો છે તો પોસ્ટમાં આપણો નંબર છે તો કોઈ ન કહેવાય તો તને ગતુંય પાકી છે બ્રો સાલ છે વધો નથી તબ તો પોત તો પરમેશ્વર કેવરે હા તો હું પોસ્ટમાં છું કદાચ મેળાઈ જાય એ તારે ફૂટેલ જ દે તો એમ કર ના હું તો કીધું હાથ થાય હાથ વાર હતા ને એટલે હાથમાં નંબર આવે પણ તોય પોસ્ટમાં થાય તો એ બધા એ ઉભારો બેન બનાવી પીતો અને હું વિવાહ કરું પા ના હું રહેવાની વિચાર તો તારો સારો છે હો એમ કરો ને તમે બે લગન ભેળા કરો ને બ્રો ના ના એવું હમ ના થઈ લે છોકરા છોકરા ના તો ના ના પણ એ રાખો એક ને તમે 2 જણા રહો તમે હરખાજી સરપંચ મત મારો મેરા અમે બે એક દારૂ હે ને એવા પણ છે ને એવા પણ છે ને એટલે તમે યાદ કરશે આ આખું ગામે ને પાળવા પર સરશે કે ના કે વિવાહ કર્યા એટલા ટેર તમને તો હવે કભે કરીને આમ ઉપાડીને ફેરવશે આખું ગામ ભાવે છે ને હા આખું ગામ છે ને તમને મિલવા આવશે બે. અલ્યા હું દેવા ફેરવશે તમને દેવા તેવા માણસ ની 4 ફેરા અહીંયા ફેરવશે મુકેશ અંબાણી ઓળખો એ ખુદ મને જમાઈ બનાવવા માંગતો હતો પણ મેં ના પાડ્યો એ હગું તમે આમ કરી આમ ઠોકરાય ઓ તારા આગેવાનને કલ બોલાય મેં એને એક દારૂ વાત કરી હતી હગાઈ દી તો મને શું કીધું ટાય મને કે ભાઈ તું કે ખાલી કે મને 50,000 આલ દે કે તારે હગાઈ દી વિવાહ કરાઈને બધું એ ને મુકેશ અંબાણી તો ઓળખે મારા કાકા એ તો ઘર કાઈ ગાઈડ્યા હતા કે અમે તમારા લેવલ ના જ નથી હા તો આવું ના હોય હા આવું ના હોય લા સરપંચ તો ઇજ્જત કરે અલ્યા ટાટા સરપંચ ને તો ઇજ્જત ના કરાવરાય તું આવી ઇજ્જત કરતો હોય તો પછી કોણ તમારું હગું કરાવે કો તમે આવા ને આવા વાતો કરતા હોય તો પણ હું તો પેલા પરો સના જેવું કોઈ નતો ખાતો પેલી ધોના દાળ આવે ને એના જેવું કોઈ ખાતો નતો તોય વિવાહ ના શ્યા તો હવે શું ફાયદો એમ એટલે હમણાં તો તું એમ કહેતો કે મેં સરપંચ કંથી લીધો રહ્યો તો તું થોડા દાળ ની વાત કરે એ છે તો પાછો પેલો ના એ તો ચૂંટણી હતી એટલે ભીધું હતું એટલે પડ્યો એટલે આવો ને હું ઈ આશા હું આવ્યો તો હું કીધું આટલા બસ બધા બસ એ બેઠા તારું પૂરું થઈ ગયું એટલે તો હવે પૂરું થઈ ગયું એ તારું હગું હવે ના થાય અલ્યા તાર કાકાને બોલાય પેલા આગેવાનને બોલાય મેં ઈને વાત કરી હતી આપણું બેનો ઈ જ કરાવશે આજ નહીં કરાવી શકે બોલાય કાકાને બોલાવો તો હું ફોન કરી તું તો ફોન કર બોલાય ફોન કર ફોન કરજો ઈ સાથે મેં વાત કરી હતી હેલો કાકા મોદી હાથી મીટિંગ પટી ગયો તો આવો ને સરપંચ ને અહીંયા સરપંચ આયા હતા હરખા અહીંયા હતું હા પાલ્યા કાકા ફોન કેવરા આગેવાન સારું, હરખા સારું. ફોન આગેવાન કેવરા સરપંચ શું કહે છે મોદી ના પાડે હાલ ગોમના સરપંચ તો કોઈ નહીં કરતા સારું સારું હા તો મોદીને વળાઈને આવો હા અને પેલું વિમાન આપણે પાર્કિંગમાં મિલીને આવતું હા હા રેલગાડી ના ઉપર જો ધક્કો મરાવે તો પછી સારું સારું હા હરખાજી હા આ તો એના ગામમાં પેલા મોદી રેડાની વાત નથી કરતા ઓય ઈના ગામમાં પેલા રે ને હા. ખેતરમાં આવે ઈના મોદી ની એના વાત કરે એ મોદીની વાત આ તો કરે. હવે ના, આવે છે. નરેન્દ્ર મોદી માર કાકો તો એની મોટી ઓળખાણ પણ આવે એટલે ભાડું મને એ 4 દિવસે તો વિદેશમાંથી આયા છે એ યાત્રામાં ગયા હતા એ મેં ભાડ્યા હતા પેલા પોડત કરતા મને ભાડું આપણા કાકાની એન્ટ્રી આ થાય બધા છે ને એનું હગું કરાવવા દો એમ કરે છે બધા એટલે આપણે એની વાતમાં આવવાની જરૂર નથી આવા જાય તો હમણાં કાકો આવી તરવાથી જશે. કાકો તો આપણો આવાજે. એક નંબર આવે આઈ ગયો માર આ આયો શું હતું કાકો. લે બધા ફોન કર્યો હતો કાકા આયો કાકોય મારો બેટો છે તો તારા દેવો જ લે હો હા સરપંચ રામ રામ ચમ ઓળખો ચમ ના બોલો શું હતું કાકા મીટિંગ પટી ગઈ આપણી હા મોદી સાથે મીટિંગ તો નેસ પટાઈ છે મોદી તો જે રપી નતો કરતો પણ મોદી છીએ નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન બીજા છીએ તમે વડાપ્રધાન હાથી મળીને આવો છો તો પેલું રસ્તાનું કામકાજ આપણે થઈ જાય એ બધા તારો કાકો તો મોદી હાથી મીટિંગ કરતો ને તારા ચીડી 10 લાઈન ઊભી કરી હોત 10 20 લાવશે ચારી લાવશો અને તોળા આવી જાય તારે એ તો અમે ઘણા કાળા કરાવશે બરો આમ કરો હા તમે બે હાગુ કરાવો હા મારે થોડી પેલી તાલુકા મીટિંગ છે હા હું નીકળો સારું હેડો આવો પણ સરપંચ તમે જે તો મારે મીટિંગ છે પણ મીટિંગ તમે ફોન ઉપર સેટ કરાવો ભાઈ તમારે એટલે મારો કાકો બેઠો હતો એટલે તમારે બાજુ બોલ્યો? ચિંતા છોડો સારું આવતું તો હાથવીને જાજો તમે બેઠા હતા મારે તો મારી મોદી સાથે મીટિંગ કરી હતી, એમાં થોડુંક લેટ થઈ ગયો હા પણ ઓયને તો શું હવે ઓયને ચી રીતના કાકા પરણાવા કહેતો તમે હવે બધાના કાકો છે હવે ઓયની તમે ઉંમર ઉંચ એટલે પહોંચી હતી તમે કહો તો ખરી હવે મોરી ચમચમ થાવું એવું તો કોઈ ના હોય હા. રાહુલ ગાંધીની ઉંમર કેટલી છે રાહુલ ગાંધીની ઉંમર હશે 60 હા સલમાન ખાનની ઉંમર કેટલી છે એની 60 ભોગવા છો ના તો આપણે નરેન્દ્ર સાહેબની ઉંમર કેટલી છે એ પહોંચ્યા 75
તો એ હજી ઓઢા ફરે ને હા તો અમારા આ તો છોકરા છે હજી બે. અમે તો ઘોડિયા અમારે તો ઘરે જ માં તો ઘોડિયું છે એક તો તો. તો હવે કાકાની વાતમ તમે કોઈ હદમાં હવે તમારે હજી તો કદાચ 20 વાર વાઈટ જોવી પડશે કાકાનું કેવું વારવા થાય છે કોઈ વધો નથી કેમ કાકા અમારે હા તમે બે હું ઘણાય પણ ના આવ્યું કાકાને તમે તો ચિંતા મોટા મત કરો હતા ખાલી. તો 20 વાર તમારે બેને આશા ના કરવાની હો એ તો હીરોની હાથે આપણે વિવાહ કરશે બીજે હવે આપણે વિશ્વાસ હા તો તમે બચારા અમારા છોકરાને હાલ લલચાવો તો. અલા એ તો હિરોઈન મારી ચેટલી આવી હતી પગ ગોંધવા હતા કાકે ના પાડ્યો તો પિક્ચરમાં જીયો ચેડી ચેડી ફરે ને આપણને બૈર ઘરે તો બધા કાકો કેવો ખબર કાકા લાજ નથી કાઢતો ધોકો લઈને થાય ચેડી હા આપણને તો મર્યાદા વાળી વહુ ગમે. અને પેલી લાલ પાવડર એવો લગાવતી તો આપણે મેકા એવું ગમે ના. અને મર્યાદા વાળી આપણે આવતી લાલી નથી પાવડર વાળી હવે તમારા કિસ્મતમાં નથી ભૂલી જવાનું બધું પછી તમારે એક દોર પડેલી આવશે જોડે બારી આવશે ને તો અમે હેલારશે પણ પેલી નહીં હેલાર વ્હાઈટ ડી નથી હેલાર કાકા હા તમે મહેનત મત મારો અમારા છોકરાને. હા લે કાળા બધા હા. લે હળો આપણે ઘરે તમારે બહુ જ લાવશે લે હળો. આપણે હારી હો આપણે બાડી બાડી એક નંબર એક નંબર. પડી જાય તો પેલી પૂરતી ના ના એ તમારે બંધ નહીં કરવી હવે ખાલી મીઠાઈ ખાવા આવતો. હા